અંકલેશ્વરની અમલા ખાડીમાં ફરી એકવાર લાલ રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું થયું। અંકલેશ્વરમાં ફરી આમલા ખાડીમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી દેખાતા લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો। ગત રાત્રિના સમયે અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાંથી પ્રદૂષણ માફિયાઓ દ્વારા કેમિકલયુક્ત લાલ પાણી આમલા ખાડીમાં છોડી દેવામાં આવ્યું હતું। આ લાલ રંગનું કેમિકલયુક્ત પાણી આમલા ખાડીમાં વહેતા જ આમલા ખાડી જાણે ફરીથી લોહીની નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તેઓએ તાત્કાલિક ધોરણે જીપીસીબીના અધિકારીને ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ ઉપર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે અગાઉ પણ પ્રદૂષણ ફેલાવવાના અનેકો કિસ્સા સામે આવ્યા છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈપણ નક્કર કામગીરી કરવામાં ન આવતા જેને લઈને પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। જોકે અગાઉ પણ પ્રદૂષણ ફેલાવવાના અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈપણ કડક કાર્યવાહી કરવામાં ન આવતા જેને લઈને પ્રદૂષણ માફિયાઓ બેખૌફ બનીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। જો ભવિષ્યમાં પણ જીપીસીબી દ્વારા કડક અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અંકલેશ્વરનું પ્રદૂષણમાં મોખરે નામ આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી।